વિવાહ છે એટલે બાળ વિવાહ. ઘણા કે વિવાહ એ તમારો વ્યક્તિગત મુદ્દો હોય છે પણ આમાં નહીં. સારું, આમાં જુઓ કે બાળ વિવાહ શબ્દ છે તમે ક્યાંથી લાવ્યા? તો તમે ડિરાઈવ કર્યું ને, તમે ઇન્ફોર્મેશન નું એનાલિસિસ કરીને એમાંથી ડિરાઈવ કર્યું. આમાં શબ્દ છે નહીં, હવે તમે મગજ વાપરો. એટલે આવા પ્રશ્ન પૂછાય. ત્રીજો પ્રશ્ન, બાળ વિવાહ અટકાવવા શું શું કરવું જોઈએ? એક એક કહો છે શું શું કરવું હે? ઘરે છે લોકો. હા બસ એ તમારું સોલ્યુશન. નિયમ બનાવો બસ, નિયમ બનાવજો. બીજું સોલ્યુશન, બીજું સોલ્યુશન પેરેન્ટ્સમાં જાગૃતિ લાવવી. ત્રીજું વય મર્યાદા કેમ જોતું બધાને એક આવશે કે અલગ અલગ આવશે? આ ત્રીજા પ્રશ્નનો જવાબ તરત આવ્યો વાર લાગે તો આ સાચો જવાબ, સારો પ્રશ્ન કહેવાય, એમાં મગજ વપરાણ કહેવાય, રાઈટ? અને તમારું વ્યક્તિગત જવાબનું રિસ્પેક્ટ છે ને, બધા એક સરખું નથી, વ્હાઈટ પોઈન્ટ નથી. અચ્છા, ચોથો પ્રશ્ન, શિક્ષણ અને બાળ વિવાહ વચ્ચે કેવો સંબંધ છે? ગણિતના શિક્ષકો કોણ છે? વ્યસ્ત સંબંધ છે. પછી કેવો સંબંધ છે? બીજો કેવો લાગે છે? વિરોધાભાસ સંબંધ છે. જેને શિક્ષણ ન થાય તો લગ્ન પણ ન થાય. વિરોધી સંબંધ છે. સારું, પાંચમો પ્રશ્ન, એ વખતે તમે ગાંધીજીની જગ્યાએ હોત તો તમારા પપ્પા શું કહેવાય? નહીં, પપ્પા કે ભાઈ અને એક એક ઘરના ત્રણેયનું પતિ જાય એટલે તો વાંધો શું છે? વાર લાગે છે ને? વાર લાગે એના લીધે તમે અત્યારે મૂલ્ય સંઘર્ષમાં પડી ગયા છો. એવું કહેવાય પપ્પા કસ્તુર ને હારો સ્કૂલમાં બેઠા કન્યા કેળવણી સ્ત્રી સશક્તિકરણ થાય ને, રાઈટ? ચલો પ્રશ્ન, આ પ્રશ્નના 60 માર્ક્સ છે. એક પ્રશ્નનો જવાબ એક જ રીતે આપવાનો. તમારી શાળા બાળ વિવાહ અટકાવવા માટેની રેલીનું આયોજન કરે છે, એક સૂત્ર બનાવો, નારો જે બોલાવવાનો છે. 60 માર્ક એક જ લીધે જવાબ. સૌથી વધુ વાર આમાં લાગે પણ સૌથી વધુ મૂલ્ય આનું છે, સર્જનાત્મક છે. બોલો, નારો બોલો. વિદ્યાનું દૂષણ બાળ. ખાલી વિદ્યાનું શરૂઆત કરવા માટે બાળ વિવાહ અટકાવો, દેશ બચાવો. વેરી ગુડ. પછી આવી પ્રેક્ટિસ, જો આપણે બોર્ડનું સમજીએ છીએ, બોર્ડના વિદ્યાર્થીને બ્લુપ્રિન્ટ પ્રમાણે ભણવાનું આવે, પેપર એ પ્રમાણે આવે. છઠ્ઠા સાતમા વાળા નામ ના ભણાવે? આ સાતમા ધોરણનું છે, સાતમા ધોરણનું છે. અચ્છા, કોઈને પણ એમ થાય કે મારો વિષય એમ ના ભણાવાયો, એને ગૂગલ કરવાનું, 1.5 લાખ વેબસાઈટ આવશે. કોઈ પણ વિષય આ રીતે ભણાવી શકે, એની સબ્જેક્ટ. પ્રશ્નપત્ર આ રીતે કાઢવાનું, 60 માર્ક. હું તો એમ કહું કે હું તો પ્રશ્નપત્ર કાઢું તો અત્યારે હું કરું 2 માર્ક આના માહિતીના, 4 માર્ક, 8 માર્ક, 16 માર્ક, 32 માર્ક ને 64 માર્ક. કુલ પ્રશ્નપત્ર 128 માર્ક થાય. એમાં શું વાંધો છે? આ 100 માર્કનું પ્રશ્નપત્ર પાછું ટકાવારી ચાલુ પડે એટલે કાઢી આપણે 128 101 નું થાય તો શું વાંધો? અમે હમણાં એક પરીક્ષા લીધી, પરીક્ષા ધરમપુરના આશ્રમ શાળાના બાળકો. એમાં પ્રશ્નપત્રમાં એવું લખ્યું, ચાલો વિચારીએ. મથાળું મેઇન હેડિંગ, સત્રાંત પરીક્ષા અને કુલ ગુણ અને સમય એવું નથી લખ્યું. હા, ધમકીઓ બધી નથી લખી. ધમકી વગરનું પ્રશ્નપત્ર, ચાલો વિચારીએ. ગુણ નથી લખી એક પ્રશ્નમાં. અને સમય કેટલો લખ્યો? સમય લખ્યું 11 વાગ્યાથી. આપણે ક્યાં ઉતાવળ છે? 84 લાખ ફેરા ભરવાના. રેન્જ આપી અને
નિરાતે બાળકે લખ્યું, ટેન્શન ફ્રી અને સરસ લખ્યું પાછું. તમે એક પ્રયોગ એવો કરો પરીક્ષામાં 11 વાગ્યાથી શું કામ આપણે ફ્રેમ કરીએ છીએ 3 કલાકમાં આટલું કરી દેવાનું. આ થોડું પિક્ચર છે 3 કલાકમાં પૂરું થવું જોઈએ. બધા એક સાથે ગતિ વિચારતા હોય, અમુકને વાર લાગે તેને રિસ્પેક્ટ આપવાનું નહીં આપવાનું. આપણા ઘરના ઘણા એવા છે કેટલા ઝડપથી જમી લે, કેટલા મોડા જમે. મોડા જમણે ચલો ભાઈ છેલ્લી 10 મિનિટ હજી દાળ ભાત નથી લીધા, હાલો 5 મિનિટ. રોટલી છેલ્લી જોઈ બોલી જાવ, રોટલી કોઈ લેવાની ભાઈ, પુરવણી લેવા, એવી જાહેરાત કરી નાખો. એવી ઘરમાં જાહેરાત કરો છે, શું થાય? તો જીવન અને શિક્ષણ એક હોવું જોઈએ, અલગ ના હોય. એટલે આ પ્રયોગ છે. આવું પ્રશ્નપત્ર આઈઆઈટી વાળા કાઢે છે, અમારું ઘરનું નથી. આ પ્રશ્નપત્ર આઈઆઈટી ગોવાનું છે, 2021 નું છે, 70 માર્ક છે. આમાં શું કીધું ખબર હે? પહેલા પ્રશ્નો 30 માર્કનો છે. એમાં એને કીધું તમે 60 માર્કના પ્રશ્નો બનાવો. શું બનાવો? પ્રશ્નો તમે કાઢો, 60 માર્કના હોવા જોઈએ. અને એમાં શું કવર થવું જોઈએ? તો કે આપણા સિલેબસના લેક્ચર 1 થી લઈને 30 સુધીની વાતો આવી જવી જોઈએ. બરોબર? તમે કાઢો. બીજો પ્રશ્ન શું 40 માં? હવે એનો જવાબ આપો. કેટલો સરસ! આવો પ્રયોગ કરો, મજા પડી જશે. પ્રશ્ન તમારે કાઢવાનો, જવાબ તમારે આપવાના. હવે તમારે મૂલ્યાંકન શેના આધારે કરશો તમે? તો કે જે છેલ્લા મેં તમને 3 પ્રશ્નો પૂછ્યા ને એના આધારે, એનું એનાલિસિસ, એનું એપ્લિકેશન, એની ક્રિએટિવિટી. શું એને સહેલા પ્રશ્ન કાઢતા કે માહિતી આધારિત, તો ઓછામાં ઓછા માર્ક્સ મળશે. શું એને ક્રિએટિવ ચેલેન્જિંગ કાઢ્યા છે, તો સારા માર્ક્સ મળશે. પ્રશ્ન કાઢવા એ સૌથી મોટો વિચારવાનો મુદ્દો છે, જવાબ આપવા એ નહીં. તો શાળાના એન્યુઅલ ડે માં એવા વિદ્યાર્થીઓનું સન્માન કરવું જોઈએ કે જેણે ઉત્તમ પ્રશ્ન પૂછ્યા હોય. જવાબ આપનારનું તો બહુ સન્માન કરે, ઓલું તે બોલ્યું એ નહીં, આ સાંભળે જ વગાડવાનું છે. ઓકે, ફટાફટ પરિશીલન, છેલ્લી વાત આપણી, પછી તમારા પ્રશ્નો હોય, બ્રેનસ્ટોર્મિંગ આપણે કરીશું. છેલ્લી વાત, પરિશીલન એટલે શું? હા, એટલે શું થાય પરિશીલન ઇમ્પ્લિમેન્ટેશન? હા, ઘનફળ ચારે બાજુથી, બરાબર છે. હા, બરાબર. હા, બરોબર. ઘનફળમાં રસ છે, બરોબર. આજે મને યાદ આવ્યું, મહેન્દ્રભાઈ કટરસ વાત કરેલી કે સરવાળાને સરવાળો શું કામ કહેવાય? સરવાળાને સરવાળો શું કામ કહેવાય? બાદબાકીમાં તો સમજાય છે કે બાદ થાય છે અને બાકી રહે છે એક. પણ સરવાળા શબ્દનો અર્થ આપણે સ્પષ્ટ કર્યો નથી, ભૂલી ગયા આપણે. ગુણાકારમાં આપણે સમજી ગયા, ભાગાકારમાં ભાગ થાય. સરવાળા શબ્દમાંથી એમાં જે થાય છે એવો અર્થ સ્પષ્ટ થાય છે. કોઈ કહે છે સરવાળા સરવાળો શું કામ કહેવાય? જો આ તકલીફ છે એટલે મારું એવું સજેશન છે કે દરેક શાળામાં પહેલું અઠવાડિયું આ ધોરણમાં મારા વિષયમાં આવતા પારિભાષિક શબ્દોની જ ચર્ચા થાય, બીજું કશું જ નહીં. ઓન્લી ટર્મિનોલોજી. જેમ સાથે કીધું પરિશીલન કે પરિમિતિ આવે એટલે શું ભાઈ, ક્ષેત્રફળ એટલે શું, ફળ એટલે શું, ફળના કેટલા કેટલા અર્થો થાય. તમે ગણિતમાં જે ફળ કહો છો હું તો ચીકુ સમજુ છું, મારા મનમાં તમારો કંટ્રોલ નથી. તો તમે ફળ કહો તો આ ચીકુની વાત છે, ક્ષેત્ર એટલે કે ક્ષેત્રનું હશે, ક્ષેત્રમાં ચીકુ વાવવાના. હું તો વાર્તા બનાવું છું વિદ્યાર્થી તરીકે. વિજ્ઞાનમાં આવતા શબ્દો આઘાત, પ્રત્યાઘાત, વેગ, પ્રવેગ. તો પ્ર એટલે શું? પારિભાષિક શબ્દો એક અઠવાડિયું એક ચાલે. એના ચાર્ટ્સ બનાવરાવો, એના વિડિયો બનાવરાવો, એની ડોક્યુમેન્ટરી, એનું નાટક, એના અર્થ છાપો. એટલે પહેલું અઠવાડિયું બધા વિષયોના શિક્ષકોએ ભાષા શિક્ષક તરીકે કામ કરવાનું. પહેલું અઠવાડિયું. હવે કેટલાક પ્રશ્નો પૂછવાના છો ભાઈ. What is my latest educational experiment? મારો છેલ્લો શૈક્ષણિક પ્રયોગ કયો? આનો જવાબના આધારે ઇન્ક્રીમેન્ટ આપવું.
આનો જવાબના આધારે ઇન્ક્રીમેન્ટ આપવું પડે, પગાર વધારો એમ ના થાય. આનું ફોર્મ બનાવી દેવાનું. એક કંપનીએ બહુ સરસ પ્રયોગ કર્યો. દરેક કર્મચારીને કાર્ડ આપ્યું. એ કાર્ડમાં લખેલું આઈ એમ સોરી. દરેક કર્મચારીએ એક વર્ષમાં એક મોટી ભૂલ કરવાની અને કાર્ડ મેનેજર આપવાનો, આઈ એમ સોરી, મારાથી ઓલો બાટલો ફાટી ગયો. ભૂલ કરવા માટે શું કરવું પડે? પ્રયોગ કરવો પડે. પ્રયોગ કરવા માટે વિચારવું પડે અને વિચારવા માટે વિચારવું પડે. કરેક્ટ? તો જો એ એક કાર્ડ ન સબમિટ કરે તો ઇન્ક્રીમેન્ટ થાય. 2 વર્ષ ન કરે તો પછી ડિમોશન થાય, પગાર ઘટે. એટલે ફરજિયાત આખી સંસ્થા, આખી કંપની વિચારવા લાગે. પહેલો પ્રશ્ન આ પૂછો. બીજો પ્રશ્ન એ પૂછો કે શિક્ષણ ઉપર વાંચેલું છેલ્લું પુસ્તક કયું? શિક્ષણ ઉપર વાંચેલું. મારી બાજુમાં એક હાર્ટ સર્જન રહેતા. એ હાર્ટ સર્જન રાત્રે 2 વાગ્યા સુધી વાંચતા. શું સાહેબ બધું વાંચતો? હવે તમે તો સર્જન થઈ ગયા, કદાચ તમને ખબર ન હોય કહી દો. નાના એક પણ હાર્ટ સર્જરીમાં નવું શું આવેલું છે માં જાણવું તો પડે ને. હાર્ટ સર્જન મોટા ક્રાઇસ હોસ્પિટલ રાજકોટના સૌથી મોટા હાર્ટ સર્જન 2 વાગ્યા સુધી વાંચે. મારા પેશન્ટ માટે હું શું કરી શકું? શિક્ષક આપ કરે તો ક્રાંતિ થાય. આપણી લેટેસ્ટ ફિલ્મની ખબર હોય, સિરિયલની ખબર હોય, પણ આપણા ક્ષેત્રમાં કયું પુસ્તક બેસ્ટ સેલિંગ છે ખબર ના આવે. બુકની વાત કરે તો ચાલો એવું કરીએ. પ્રાર્થના સભામાં શિક્ષક એક પુસ્તકનો રિવ્યુ આપે શિક્ષણ ઉપરના. હવે હું તમને નહીં ગમું. તમને કીધું હું ક્યાં ભણવા આવ્યો છું. શિક્ષણના રિસર્ચમાં અત્યારે મેજર ટ્રેન્ડ કયા ચાલે છે? કયા ક્ષેત્રમાં રિસર્ચ થઈ રહ્યું છે એ આપણને ખબર છે? મારા બાળકો કઈ વેબ સિરીઝ જોવે છે ને કઈ મોબાઈલ ગેમ રમે છે મને ખબર છે. કે હું અધરો અધર જ ના પડું, બેટા મોબાઈલ ગેમ ના રમાય. રમત કરે કેટલી મજા આવે પણ આને અંદર બ્રહ્માંડનું કેન્દ્રમાં આ બાળક ગેમ રમે છે. તું રમ બેટા, આનંદ કરો. અમે ગેમ જ રમીએ છીએ. તો બ્રેઇન ડોટ્સ નામની ગેમ છે. બ્રેઇન ડોટ્સ દરેક મોટેરાઓ રમવા જેવી ગેમ છે. બ્રેઇન ડોટ્સ. તમારા મગજનું વૃદ્ધત્વ શરૂ થયું છે કે તમને ખબર પડી જશે. બ્રેઇન ડોટ્સ રમજો, બહુ મજા આવશે. એજ્યુકેશનલ ગેમ છે. એજ્યુકેશનલ ગેમ્સની યાદી છે. પરિવાર સાથે રમી શકાય એવી મોબાઈલ ગેમ છે. ફેમિલી રૂમ નામની મોબાઈલ ગેમ છે. પરિવાર સાથે મોબાઈલ ગેમ રમવાની, જેથી પરિવારમાં વધુ કોમ્યુનિકેશન થાય, સંવાદિતા આવે. એ બધી ગેમ બની છે. એક્સરસાઇઝ કરવા માટેની ગેમ છે. ટીવીમાં રમવાની. તમારા પાત્ર સાથે થોડું એક્સરસાઇઝ થાય. એમ સમજવું નહીં મોબાઈલ દુશ્મન છે. એ તો વાપરનારના હાથ ઉપર છે કે ટમેટું કાપશે કે ગ્રીષ્મનું ગળું કાપશે. છરી વસ્તુ તો ખરાબ નથી ને, હાથ ઉપર છે. તો જોવો છે વેબ સિરીઝ કઈ જોવો છે? કે ડ્રામા, BTS. BTS શું છે કે લોકો ખબર જાણતું કરો? BTS હા તો બધું ઊંચા કરો જરા. આ લોકોની ઉંમર જોઈ લો છે. જે લોકો BTS ની ખબર છે એની ઉંમર જોઈ લો. જો તમને BTS ખબર ના હોય તો તમારી ઉંમર ગમે એટલી હોય, તમે વૃદ્ધ છો. તમારા બધા શાળાના છોકરાઓને પૂછજો 10મા વાળા BTS ખબર છે કે તો ખરા BTS શું છે? કેમ કે સસ્પેન્સ ક્રિએટ કરી રહ્યો છું. છે BTS કોરિયન મ્યુઝિક ગ્રુપ છે. કોરિયન ખૂબ સાંભળે છે BTS થઈ ગયું છે. તો તમે BTS ના કોઈ ડાયરેક્ટર, કોઈનો ગિટારિસ્ટ છે એની ક્લાસરૂમમાં વાત કરો તો છોકરાને તમે તમારા લાગો કે સાહેબ છે ને આપણી જેવા છે. આ ઓલા માત્ર પંચતંત્રની વાર્તા લુચ્ચું શિયાળ ને ખાટી દ્રાક્ષ વાળા નથી. બહુ થયો લુચ્ચું શિયાળ. હમણાં મેં મારા બાળક સાથે ઘટના કરી. મારો દીકરો આંગણવાડી જાય. એના બેને કીધું કે ચલો કોઈ ગીત ગાશે તો કે હા હું ગાઈશ. મારો દીકરો ઉભો થયો, આવ્યો અને શરૂ કર્યું. કેસરિયા તેરા ઇશ્ક હે પિયા. હાલો બે બસ આવા ગીત ખબર વાત નથી. કેવું ગીત ગાવાનું? એક બિલાડી જાડી. હું બેનને મળવા બેન વિથ ડ્યુ રિસ્પેક્ટ
મસ્તી મને સાંભળી લો, પણ તમે કાંઈ કરતા નથી. તમને એવું લાગે છે કે આ 12મા ધોરણનું બાલ મંદિરમાં ભણતું બાળક કેસરિયા તેરા ઇશ્ક હે યા ગાયને કોઈ છોકરીના પ્રેમમાં પડી જશે? કે ના, મને એવું લાગતું નથી. બીજું મેં કીધું, મને સૌથી મોટો વાંધો એ છે તમે બિલાડી હજી પાતળી નથી કરી. આને આજના સમયમાં બોડી શેમિંગ કહેવાય. અને મને સૌથી મોટો ભય સ્થાન એ છે કે મારો દીકરો એક બિલાડી જાડી ગાયને મોટો થશે, એની પત્નીનો જો વજન વધારે છે તો ક્યારેક એની પત્ની જાડી કહેશે કે મને દુઃખ થશે. તો પ્લીઝ આ બિલાડી પાતળી કરો. ત્યારે આપણે ઘણી બધી વખત તો આપણા મનમાં વિચિત્ર ઉપદેશવાદ શરૂ થઈ જાય છે. આપણે સ્પિરિટ પકડી શકતા નથી. આપણે તંત્રમાં મંત્ર ભૂલી જઈએ છીએ. તંત્રમાં મંત્ર ભૂલી જઈએ છીએ. ખરેખર એની અભિવ્યક્તિ જુઓ તમે, બાળક ખુશ છે એ જુઓ તમે, એની હિંમત કરી છે એ જુઓ. તમે શબ્દ એનાલિસિસમાં ક્યાં પડો છો? રાઈટ? અને તમે કેટલા બધા ગીત ગાઓ છો? મેં કોઈ ના પડી તેરે લિયે આયા દિલ્હી વાલી ગર્લફ્રેન્ડ છોડ છાડ કે, ઘર વાલો કભી બાઈ છે બોલ બાલ કે, ટ્રાફિક સિગ્નલ તોડ તાડ કે. એક જ વાક્યમાં તમે 3 ગુના કર્યા. તમે ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો, તમે પરિવારને છોડી દીધો અને તમે આના માટે પહેલી છોડી દીધી. તો તમે સમજતા નથી. એટલે એનીવે, તો બાળક ક્યાં છે જોવું. હું ક્લાસમાં મારા બાળકો સાથે કેટલી વખત નાચું છું ને ગાઉં છું. એટલે 12મા ધોરણ વાળા 5મા ધોરણના પ્રોક્સીમાં જઈને ગાવાનું, નાચવાનું. એમ વાત એમ છે. અને તમે નાચી શકો ને એટલા તમે યુવાન છો. અને તમને બાલ ગીત આવડવા છે. મને તો 50 બાલ ગીત આવડે. અભિનય સાથે હો હું કરી શકું. તમે આવો ને ચકલા આવો પાલેલા ચોકમાં દાણા નાખે છે, ગાઈ શકાય. ટમાટર, બ્રેડ ટમાટર, કેટલા બધા. સામે એક ટેકરી છે, ધોળા ધોળા પગલા ક્યાં ચાલ્યા. ભણેલો માણસ તો અભણ ફરક છે કે ભણેલો માણસ મેળામાં નાચી ના શકે. હા, ભણેલો માણસ મેળામાં નાચી ના શકે. બરોબર. અભણ માણસ ગમે ત્યાં નાચી અભણ માણસ નાચી શકે. એટલે વધુ તંદુરસ્ત હોય. એને સ્ટ્રેસ એન્ઝાયટી શીખવાડવું પડે. ખબર ના ગામ કે હોય. યા ચાલ, હું આઉટડોર ગેમ કેટલી રમું છું. જો ભાઈ જીવવું હોય સરસ તો સ્પોર્ટ્સમાં જા. જેટલું સાયકોલોજીકલ ડ્રામા રહેશો એટલા વધારે જલ્દી ગુજરી જશો. સ્પોર્ટ્સ, શાળામાં સ્પોર્ટ્સ કલ્ચર ઊભું કરો. શાળા સિવાયના સમયમાં રમો. સ્ટાફની એક દિવસનું રમવાનું ગોઠવો. જે શિક્ષક બહુ કહેતા બેટા તું દોડમાં ભાગ લે, શિક્ષકને દોડાવ. તમે મોટિવેટ કરો તો આચરતે ઇતિ આચાર્ય. આચાર્ય પેલા લીંબુ ચમચી રાખતો ચમચી મોઢા બાદ કેમ એટલું બધું કરશે. પોતાદોડમાં પગ બાંધવાના, ત્રિપક્ષી દોડમાં કરો, એને ટાયર કરાવવાની પાસે તો જ વાતાવરણ બને ને. કે તમે કરવું પડશે. આ બધું વિડિયો રેકોર્ડ થાય છે. હું એમને નહીં જ આ બધા પ્રોમિસ લઈને જઈશ તમે પાસે. તો આઉટડોર ગેમ્સ પેટ ઓછું થાય સારું કહેવાય. બધી બીમારીઓ અહીંથી છે. પેટ તો રમશો ત્યારે સરસ થશે. હાર્ટ એટેક નહીં આવે તમને. એટલે પ્લીઝ, શાળાએ મને જે વસ્તુ માટે પગાર આપે છે, શાળા કે સંસ્થા, એ સિવાય હું શાળાને કેવી રીતે મદદરૂપ થાઉં છું. બિયોન્ડ માય ડ્યુટીઝ. આવું આપણે કરતા હોઈએ ને ત્યારે આપણું વિદ્યાલય ચેતનાલય બને. વિદ્યામાં ચેતના આપવી જોઈએ. બાકી ખાલી વિદ્યા તો એટમ બોમ્બ પર ખાલી વિદ્યા એટમ બોમ્બ બનાવી શકે. ચેતનાલય હોય, સદવિદ્યાલય હોય, એ એટમ બોમ્બ ના બનાવે. તો આ કરવું પડે. હું મારી સંસ્થાને બિયોન્ડ માય ડ્યુટીઝ કેવી રીતે બધું ઉઠાવું છું. બીજી કોઈ હું સામાજિક સંસ્થા સાથે પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું કે નહીં, એ તમારા ઓવરઓલ સુખાકારી માટે, વેલબિંગ માટે જરૂરી છે. હાર્વર્ડ યુનિવર્સિટીનો સ્ટડી છે કે જે લોકો લાંબુ અને સ્વસ્થ જીવન જીવે છે ને એ લોકોની વચ્ચે રહેતા હોય છે. આ ઘણા ખબર ને કેમ એવું થઈ ગયું છે કે મારે કોઈ જરૂર નહીં, એટલે ગુજરી જાવ છે એકલો એકલો.
તું મેમલ છો, સસ્તનધારી જીવ છો. સસ્તનધારી જીવ સામાજિક જ હોય. તારા મનમાં જો આવી ગયું છે તો ખોટું શીખ્યો છો. તારે બધાની જરૂર છે ને બધાને તારી જરૂર છે. એટલે સામાજિક જે તમને સ્વાધ્યાય પરિવારમાં રસ હોય, સ્વામિનારાયણમાં રસ હોય, કોઈ પણ XYZ પ્રવૃત્તિ, NSS, NCC કે કોઈ NGO માં સાથે કંઈક તો જોડા તો મજા પડશે. તમે જોજો એ તમને સારા શિક્ષક બનવા મદદ કરશે. એ બધા અનુભવો તમે ઇવન સોસાયટીના પ્રમુખ બનો, મેમ્બર સેક્રેટરી બનો, ઉત્તરાયણના દિવસે ઘાયલ પંખીઓ છે કંઈક કરો. તમારો છોકરો ક્યારેક તમે જોયા અમારા સાહેબ હતા, અમારા મેડમ હતા, આ સંસ્થા સાથે જોડાયેલા છે, આ સફાઈના પ્રવૃત્તિમાં જોડાયેલા છે, કંઈક એ તમને આ સારા શિક્ષક બનાવે. 9 મારી પાસે એક એવો શોખ છે જે બીજાને ઇન્સ્પાયર કરી શકે. એક એવો શોખ છે કે મને મારા એ શોખને જોઈને બીજા ઇન્સ્પાયર થાય. કોઈ જાદુજા કરો છો, કોની પાસે આવા શોખ છે? એ શોખને જોઈને બીજા ઇન્સ્પાયર થાય. જાદુજા કરો, ચલો બાળકો, 3-4 લોકો છે. વેરી ગુડ. તો પછી આપણે બાળકને કહેવાનો નૈતિક અધિકાર છે ને કે બેટા બધી પ્રવૃત્તિમાં જોડાવાનું. તમે જોડાતા નથી. તમે હાથ પડે સ્કૂટરને ટેક મારીને હાલતા થાવ. તમારી હોબી શું? આ હોબી કોને કહેવાય? જે તમારી બીજી ઓળખ બને હોબી કહેવાય. ઘણા કે મારી હોબી મોબાઈલ એમ. એટલે હજી સુધી હોબીની યાદીમાં આવ્યું નથી. રીલ જોવી, ઇન્ટરનેટ સર્ફિંગ, ઇટ્સ નોટ હોબી. શું મારા વિદ્યાર્થી મને ક્લાસમાં ઈચ્છે છે? આ પ્રશ્ન દર અઠવાડિયે પૂછવો જોઈએ પોતાની જાતને. હું જાઉં તો બાળકો ખુશ થાય. હવે સાહેબ આવજો, મેડમ આવજો, મજા આવશે, આનંદ આવશે, શીખવાનો આનંદ આવશે. ખાલી ડાયરો નહીં, ખાલી મજા નહીં, શીખવાનો આનંદ આવશે. એવું થાય છે? કેટલા ટકા મારા બાળકો ઈચ્છે છે? નેપાળમાં એવી સિસ્ટમ છે. નેપાળમાં બાળકોને કીચેન આપે છે. કીચેન એમાં 3 પ્રકારના ATM જેવા કાર્ડ હોય. ગ્રીન હોય, યલો હોય ને બ્લુ હોય. દરેક લેક્ચર પછી શિક્ષક પૂછે, ચલો કાર્ડ્સ પ્લીઝ. એટલે જો તમને 80% થી ઉપર સમજણું હોય તો બધા ગ્રીન કાર્ડ બતાવે. જેટલા બાળકોને સમજાય તો ગ્રીન કાર્ડ. સેકન્ડ, 80% થી ઓછું સમજાયું હોય તો દે વુડ શો બ્લુ. 50% થી ઓછું સમજાયું હોય યલો કાર્ડ બતાવશે. ક્લાસ પતે તરત શિક્ષકને ખબર પડી જાય આ ક્લાસ કેવો રહ્યો. આ પ્રયોગ કરવા જેવો છે. અને તમે અહીંયા સીસીટીવી કેમેરો મૂક્યો હોય અને એક ક્લાસના ફોટા પાડો, 1 મહિનો ઓબ્ઝર્વ કરો તો સતત યલો કાર્ડ આવે છે, સતત યલો કાર્ડ આવે છે. મતલબ એ શિક્ષકને કોઈ ટ્રેનિંગ આપવાની જરૂર છે. સતત બ્લુ આવે છે, સતત ગ્રીન આવે છે તો શિક્ષક સરસ છે. તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી, એને સીધું પ્રમોશન આપી દો. રાઈટ? મારા બાળકો ઈચ્છે છે કે નહીં મને ખબર પડે. અગેન તમે અપલોડિંગ ટીચર છો, ડાઉનલોડિંગ ટીચર છો? અપલોડિંગ ટીચર હોવા જોઈએ ભાઈ. હું કંઈ પણ સર્ચ કરું તો નાલંદા વિદ્યાલય કે પરફેક્ટ સ્કૂલ કે ડિસન્ટ સ્કૂલના શિક્ષકનો વિડિયો કે બ્લોગ કે લખાણ કેમ ન આવે? સાહેબ આપણે બીજાનું પૂછીને લેવાનું, આપણું નહીં લેવાનું. હાલો મને કહો છો તમારી YouTube માં કેટલા સબસ્ક્રાઇબર છે? કેતનભાઈ તમારી YouTube ચેનલ છે શાળાની, કેટલા સબસ્ક્રાઇબર છે? કોને ખબર છે? 1300. ઓકે ચાલો બીજા પરફેક્ટ સ્કૂલ વાળા કેટલા સબસ્ક્રાઇબર? YouTube ચેનલ છે તમારી? 4,500. વેરી ગુડ. હાલો ડિસન્ટ સ્કૂલ વાળા ખબર નથી, વાંધો નહીં, ચિંતા નહીં, જાણે લેજો. પણ તમે સબસ્ક્રાઇબ કરી લેજો. હશે જ, બધા હશે. જુઓ હવે એવો જમાનો છે એમાં તમે જીવો છો કે નહીં એની સાબિતી પણ પેન્શનરે દર મહિને બેંકમાં આપવા જવી પડે. એમ તમે એક્ઝિસ્ટ કરો છો, શાળા તમારી અસ્તિત્વ ધરાવે છે એની સાબિતી તમારે ઇન્ટરનેટ પર આપવી પડે. અમે એક શાળામાં એવો પ્રયોગ કર્યો છે, શાળામાં હું ડાયરેક્ટર હતો, શાળામાં એવો પ્રયોગ કર્યો કે બાળકને 5 વિકલ્પ આપ્યા. તાર વાર્તા કેવી છે, કવિતા ગાવી છે, અભિનય ગીત કરવો છે, બોર્ડ પર દાખલો ગણવો છે કે સુવિચાર કહેવો છે. બાળકને પસંદ કે આમાં એક કહેવાનું છે અમે તારો વિડિયો બનાવીશું 59 સેકન્ડનો વિડિયો બનાવવાનો. 1000 બાળકો હતા. અમે એના 4 રાઉન્ડમાં 4000 વિડિયો બનાવ્યા અને દરેક વાલીને વિડિયો મોકલ્યો. બસ બીજું કાંઈ અમે કાંઈ બીજો વિડિયો જ ના મોકલ્યો, એ વાલીને મોકલ્યો. એ વાલી એના સગાવાલાને મોકલ્યા. બીજો આપણો પિન્ટુ જોની યસ પાપા કરે છે.
બીજા નેક્સ્ટ એકેડેમિક યરમાં શાળાની સંખ્યા 1000 સુધી એ ગોલ નહોતો. ગોલ એ હતો બાળકની અભિવ્યક્તિ શુદ્ધ થાય, એ ગોલ હતો. પણ અમે માધ્યમ ડિજિટલ વાપર્યું. ઓલું એડમિશન ની સંખ્યા બધી બાય પ્રોડક્ટ છે. બીજી બાય પ્રોડક્ટ શું મળી? અમારા 100% શિક્ષકોને ફિલ્મોરા એડિટિંગ મોબાઈલમાં આવડી ગયું, VN આવડી ગયું, પાવર ડિરેક્ટર આવડી ગયું, ઇનશોટ આવડી ગયું, બધાને અંદર ટેક્સ્ટ કેમ નાખી આવડી ગયું, મ્યુઝિક કેમ એડ કરવું આવડી ગયું. હવે માત્ર ઓલા કોમ્પ્યુટર વાળા PGDC વાળા જતીનભાઈનો મુદ્દો નથી. હવે શાળાનું તમામ ડિજિટલ કામ હોય, ફોટોગ્રાફી પણ બેનો કરતા હોય. માત્ર ફોટોગ્રાફી પણ કરે, વિડિયો એડિટિંગ, માઇક સિસ્ટમ ગોઠવવું, પ્રોજેક્ટર ગોઠવવું, બધું કરી શકે બેનો. કેમ નહીં? બધું કારણ કે અમે અપલોડિંગ ટીચર બન્યા, ડાઉનલોડિંગ ખાલી ડાઉનલોડ પણ કરવાનું, બીજા બધા શીખવાનું, પણ મોટું અપલોડિંગ થવું જોઈએ. બ્લોગ બનાવો, વેબસાઈટ બનાવો, દરેક ક્લાસનો બ્લોગ બનાવો, બધું ફ્રીમાં થાય. ગૂગલ સાઇટ ફ્રીમાં થાય, ગૂગલ ફોટોસ બનાવો. કાંઈ નહીં તો ફોટાના અમે કેટલા બધા પાડીએ છીએ. અમારા મને એક ભાઈ તો છૂટું થઈ ગયા, અમે મનાવા ગયા યાર શું છે કે યાર એનો ફોટાનો બહુ શોખ છે. એ તો હોય યાર, નવા નવા તો ફોટા ના પડે, પણ કે એક દિવસના 150 નો પર ડે 150 ફોટા. તો ફોટા આપણે પાડીએ છીએ, પણ દાખલા તરીકે અહીંયા આ ભીંત છે તો આનો એક ફોટો પડે, નીચે શાળાનું નામ લખાય છે, ધેટ્સ ઇટ, અપલોડ થઈ ગયો. તો 365 ફોટા થયા, 365 દિવસના. તો 2 ગણો તો 700 ફોટા થયા. કઈ શાળાના 700 ફોટા હશે? તમે કેટલા TLM બનાવતા હશો? અચ્છા, વિજ્ઞાનના શિક્ષકો પ્રયોગ કરાવે તો વિડિયો કેમ ના ઉતારે? ગણિતનો દાખલો કોઈ બાળક ગણે છે બોર્ડ ઉપર તો કે આ કેટલા સરસ અક્ષર છે. મહેન્દ્રસિંહ પરમાર છે, રોજ એના વિદ્યાર્થીએ લખેલું બોર્ડ ફેસબુક ઉપર મૂકે છે. મહેન્દ્રસિંહ પરમાર, ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, ભાવનગર યુનિવર્સિટી. રોજ મૂકે કે આજે વૈશાલીનું બોર્ડ વર્ક, આજે તુષારનું બોર્ડ વર્ક, રોજ મૂકે છે. કેમ ન થાય? આ બધા સાધનો આપણા માટે છે. અને બાળકોને સોંપી દો, ડિજિટલ કમિટી બનાવો શાળાની, એ સોશિયલ મીડિયા કમિટી હેન્ડલ કરશે. એને ખુરશી આપો, ઓફિસ આપો. સુરતમાં એક સ્કૂલ છે, કન્ટ્રીસાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલ. એ સ્કૂલને ન્યૂઝ રૂમ ઉભો કર્યો, સ્ટુડિયો ઉભો કર્યો શાળાની અંદર, અને શાળાની રોજની માહિતી રોજ એક ન્યૂઝ રીડર આવે, વિદ્યાર્થી બોલે ઇંગ્લિશમાં, ગુડ આફ્ટરનૂન, this is Krisha from Countryside International School, Surat. Today I would like to share happenings of the day. Let's take a visit. પછી એના કેમેરામેન હોય, એના રિપોર્ટર હોય કે આજે 9B માં વરાળનો આવો પ્રયોગ થયો, ડાર બોલી છે. એ છોકરાઓ બોલે. આ કેળવણી છે. એને કેમેરા પકડતા આવડે છે, ઓલાને બોલતા આવડે છે, એક ટીમ એડિટ કરતી હોય, અને એ છોકરાઓ શાળાના સિવાય સમય પછી 1 કલાક રોકાય એના માટે. કેટલું સરસ થાય. આપણી આસપાસ જ બધું ઘટી રહ્યું છે ને. તો એ બધું અપલોડિંગ શાળા થઈ. એના પ્રિન્સિપાલે હમણાં છેલ્લા 200 રવિવાર શાળામાં રહીને વાંચ્યું, અને એને રોજ મૂકે દર રવિવારે. આજે હું આ વાંચવા સ્કૂલે છે, જેને આવવું આવે. શિક્ષકો આવ્યા, વિદ્યાર્થીઓ આવ્યા, વાલીઓ આવ્યા, અત્યારે સંખ્યા 250 ઉપર ગઈ છે. રીડ વિથ પ્રિન્સિપલ નામનું અભિયાન છે. રીડ વિથ પ્રિન્સિપલ વાંચવા જાય છે શાળામાં. એના પરથી બીજી શાળાએ પ્રેરણા લીધી. સુરતમાં માધવબાગ સ્કૂલ કરી છે, માધવબાગ રીડિંગ મંચ શરૂ થયો. આ બધા હું તમને નામ સાથે એટલા માટે કહું છું, તમે વેરીફાઈ કરી શકો. હવે શું થયું? આજે હું તમને અહીંયા પ્રાંતિજમાં આવીને શાળાની વાત તો કરી ને તમને, તો હું તમારી શાળાની વાત ત્યાં કરવા માટે શું કરશો? હું તમારો બ્રાન્ડ એમ્બેસેડર બનું. હાલો, પણ કંઈક એવું કરો, મારું હૈયું કોળે એવું કરો, પુસ્તકો લાવો. હું કહીશ આ શાળાએ આ પુસ્તક કર્યું છે, સરસ છે. મેં તમને ભરૂચની શાળાની વાત કરી અને કર્યું છે. ઓલરાઈટ. આ છે ને, આને જે લોકો એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ વાળા છે ખબર હશે, આને સ્વોર્મ ઇન્ટેલિજન્સ કહેવાય. પ્રકૃતિમાં અલગ અલગ પ્રકારના ઇન્ટેલિજન્સ છે. જેમ આપણું ઇન્ટેલિજન્સ છે, કીડીઓનું છે, મધમાખીઓનું છે. અત્યારે લોજિસ્ટિક્સ, ઓપ્ટિમાઇઝેશન, રોબોટિક્સ અને કમ્યુનિકેશન, આ બધા લોકો કીડીઓનો અભ્યાસ કરે છે. કારણ કે કીડીઓ એટલી સરસ કેમ કમ્યુનિકેશન કરે છે. તો લાઈક કરજો. આપણે બધા છીએ ને એક મોટી બારી ખોલો.
આનો બદરા થતો હોય તો વિશ્વમાં. તો આપણે બધા છે ને આ કીડીઓ જેવા છે, એકબીજાને મદદ કરે, સ્પર્ધા નથી. હવે લોકવાર્તીમાં 70 વર્ષમાં એક સ્પર્ધા નથી, બોલ, ઝીરો કોમ્પિટિશન, એક પણ નહીં, ઈગો ચોટી નહીં, વક્તૃત્વ સ્પર્ધા નહીં, સ્પર્ધા નથી માટે રિઝલ્ટ જાહેર ન થાય, નોટ્સ બોર્ડ ઉપર મૂકી દેજે, જો ભજ્યું યાર કોણ પહેલો કોણ બીજો ખબર નથી, કોઈ ખબર નથી. તો શું થતું છે છોકરાઓને? એ તો પાછળ લઈ જતા છે. 70 વર્ષના ઇતિહાસમાં એક પણ વિદ્યાર્થી બેકાર નથી, ને એકય સુસાઇડ નથી કર્યું. સ્પર્ધા નથી એટલે, રાઈટ? તો આપણે આના જેવા છે, આપણે પ્રકૃતિને એકબીજાને મદદ કરવા, સાફમાં કોઈ સરસ કરતો તો મદદ કરીએ, આપણે નથી કાંઈ મદદ કરીએ, એટલીસ્ટ નિંદા તો ન કરીએ તો થશે. તો એ પરિશીલન, જો આ કેવી સરસ ડિઝાઇન છે, આ પક્ષીઓ આકાશમાં બનાવે છે, કોણે શીખવાડ્યું એને? આ ભટકાતા છે અંદર અંદર ના ભટકાય, આપણે કે ભટકાઈએ છીએ, રાઈટ? તો આ ઔદ્યોગિક ક્રાંતિના 4 ચરણ છે. પહેલું ચરણ જ્યારે વરાળ યંત્રની શોધ થઈ, સમય જોજો ખાસ, 1760 થી 1820. બીજું ચરણ 1820 થી 1900 ઇલેક્ટ્રિસિટીની શરૂઆત થઈ. ત્રીજું ચરણ 1900 થી કમ્પ્યુટરની શરૂઆત થઈ. અને આજે જે છે એ ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન, એમાં AI છે. શિક્ષણમાં આ ચારેય સ્તરમાં ક્લાસરૂમના કેન્દ્રમાં શું હોવું જોઈએ છે? તો જ્યારે વરાળ યંત્ર શોધાયું ત્યારે માહિતી કેન્દ્રમાં ખાલી જગ્યા પૂરો. જો તમે ખાલી જગ્યા પૂરવાનું કહેતા હો તો તમે 1760 માં છો, બધા સ્માર્ટફોનના ડબલા લઈને ફરતા હો, તમે 1760 માં છો. જો તમારા ક્લાસરૂમના કેન્દ્રમાં જ્ઞાન હોય તો તમે 1820 થી 1900 માં છો. જો તમારા ક્લાસરૂમના કેન્દ્રમાં સ્કિલ્સ હોય તો તમે 1900 માં છો. જો ઇનોવેશન હોય તો તમે આજે છો. તમે શાળા તરીકે શું ઇનોવેટ કર્યું ઇનોવેશન ફેરમાં, રાઈટ? તો ફોકસ આ હોવું જોઈએ. તમને હું 1 વર્ષનો ગોલ આપું છું, અહીંથી અહીંયા જતા રહો 1 વર્ષમાં. આવો સોરી, હા, મેં કીધું વાંચવું જોઈએ. શું વાંચવું જોઈએ? પુસ્તકો યાદી આપું છું. આ તો પુસ્તકો વાંચવાના. આ બધા પુસ્તકો તો ઇંગ્લિશમાં છે તો ગુજરાતી લખો, મારે ગુજરાતીમાં જ વાંચો, પણ ઇંગ્લિશમાં વાંચવા પડે, મને બિલકુલ ગમતું નથી. અત્યારે છે ને આ એક પુસ્તકનું ગુજરાતી કરું છું, ટીચિંગ વિથ બ્રેઇન ઇન માઇન્ડ, એરિક જેન્સન. આનું ગુજરાતી કરું છું. પણ હું કેમ લખું? ચિસ્કોજી, તમારા બધી જે ઇંગ્લિશના ટીચર છે ગુજરાતી કરો, લખવાની તો ગુજરાતી તો કરો. વ્યાપક સમાજને ફાયદો થશે, બધી કીડીઓને ફાયદો થશે, માત્ર પ્રાંતિજ કે ઉત્તર ગુજરાતની નહીં. તમે ફાયદો કરાવી શકો. અને કાં તો તમે સ્વયં લખો. તો આ હવે પછીની સ્લાઇડમાં એકાદ ગુજરાતી પુસ્તક હોવું જોઈએ ને, રાઈટ? એ કરવાનું. અને હું તમને આપી જ જઈશ આ સ્લાઇડ, ફોટો પાડતા નહીં, વચ્ચે બિનજરૂરી હું આવી જઈશ. તમે આ રાખો ને, આપણે બધું કોપી લેફ્ટ વાળું છે, કોપી રાઈટ વાળું કરશું, જે છે એ બધાનું છે, મારું તો ઓલરાઈટ. તમારે કઈ પ્રશ્ન હોય તો પૂછો. બાકી આપણી YouTube ચેનલ છે અને આપણે Instagram પર પણ છીએ. સોશિયલ મીડિયા વાપરવાનું મસ્ત, અને આપણે ત્યાં મળશું, ત્યાં મેસેજ કરવાનો કે સાહેબ આવું ચાલે છે, કંઈક લેવું છે તમારે, કહીશ કંઈક પુસ્તક સજેસ્ટ કરીશ, વેબસાઇટ સજેસ્ટ કરીશ. બાકી તમારે કઈ પ્રશ્નો હોય તો પૂછો. પ્રશ્નો નહીં પૂછો તો મને બહુ દુઃખ થશે. હા, મને ક્યાં ખબર છે? આજે મને ખબર નથી, મને તો પ્રશ્ન થયો છે. એક મિનિટ. હા, હા, એટલે આપણે કે શિક્ષક આજીવન વિદ્યાર્થી હોવો જોઈએ, પણ મારા સિવાય. તો અમારા નાનાભાઈ ભટ્ટ છે ને, નાના દાદા, જેનો પાઠ 12મા ધોરણમાં આવે છે, તોફાન દિવસ વાળો 11મા. એ નાનાભાઈ ભટ્ટ એના જીવનમાં ફ્રેક્ચર થયું, બહુ 4-5 મહિનાનો ખાટલો આવ્યો, ત્યારે ક્વોન્ટમ થિયરી ભણતા હતા. અને મૂળશંકરમો ભટ્ટ, જેને જુલેવનની નવલકથાઓ, સાહસિકોની સૃષ્ટિ, પાતાળ પ્રવેશ, 80 દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા, એ બધી વાર્તાઓના ગુજરાતી કર્યા. એ બસ છેલ્લા દિવસોમાં ફ્રેન્ચ શીખતા હતા. આનો અર્થ એમ છે કે શીખવા માટે એની ઉપયોગિતા જોવાની ના હોય કે અમારે ક્યાં કામ આવશે. શીખવાનું શીખવાના આનંદ માટે હોય. તમને ક્યારે પ્રશ્ન આવ્યો તમે હસો છો શું કામ? શું ફાયદો થાય? રોજ
25 વખત હસતા હશો ને? શું ફાયદો ન થાય એમાં? તો ઘણી બધી વસ્તુ એવી ઉપયોગિતાવાદની દ્રષ્ટિએ ના જોવાય. આપણને શીખતા જોઈને, અચ્છા આ બધું ન્યુરોલોજી ને આ બધું મેં તમને કીધું, તો હું તો સાહિત્યનો વિદ્યાર્થી છું. મારું મૂળ કામ તો અંગ્રેજી સાહિત્ય ભણાવવાનું છે. તો આ બધા પુસ્તકો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ચેટ જીપીટી ને ક્લોડ ને ગ્રોક ને આ બધું ક્યાંથી આવે છે? શિક્ષક આજીવન વિદ્યાર્થી છે. એ સત્ય માત્ર માનવાથી પૂરું નથી થતું, જીવવું પડે. તો જવાબ થાય ને તો બારીઓ ખુલે. આખું કામ બારીઓ ખોલવા વાળું છે. ચાલો 2 થયા. પ્રશ્ન પૂછો. પૂછો. શિક્ષક સિવાયના મિત્રો પણ પૂછી શકે. આ શાળામાં જે તમે પાણી આપ્યું પીએચ કેટલું છે? બાળકને પૂછો તમે શાળામાં કે ઘરે જે પાણી પીએ પીએચ કેટલું છે ખબર હોવી જોઈએ ને. અથવા એ કઈ પરીક્ષા નહીં પૂછાય, પણ બાળકને દરેક વસ્તુમાં આવું જાણવાની એક ટેવ પડે. ચોકસાનો બનેલો છે. ભૂકો કેમ નથી થઈ જતો? આ સામાન્ય રોજ વાપરે છે ને, આપણે ખબર છે ચોક ભૂકો કેમ નથી થઈ જતો? અંદર શું હોય ચોકમાં એવું? 2 બુક છે. એક બુકનું નામ છે જનરલ બુક ઓફ ઇગ્નોરન્સ પાર્ટ 1 અને જનરલ બુક ઓફ ઇગ્નોરન્સ પાર્ટ 2. એ બુકમાં અજ્ઞાનની વાત કરેલી છે કે આપણે કેટલું બધું આપણે ખબર જ નથી. દાખલા તરીકે હું કહું, ઓક્ટોપસને કેટલા પગ હોય? ઓક્ટોપસને કેટલા પગ હોય? તો સામાન્ય રીતે ઓક્ટો એટલે 8 થાય. 8 પગ હોય. પછી બુક આપણે કહે છે પહેલી વાત એ છે કે ઓક્ટોપસને પગ ન હોય. પછી એનું સાયન્સ સમજાવે. દુનિયાનું સૌથી જટિલ કેમિકલ ફોર્મ્યુલેશન કયું? આપણે આમ વિચારીને ઊંધા પડી જાય તો ખબર પડે નહીં. પછી બુક એમ કહે છે પાણી, H2O. હાઇડ્રોજન જે રીતે ઓક્સિજન સાથે વર્તે છે બીજા રીતે વર્તતું નથી. આવું યાદી છે. તો તમે રોજ ક્લાસમાં એક આ લઈને જાઓ વાત તો શું થાય? પૃથ્વી ગોળ છે માનો છો? તમે ચેક કરી કોઈ ગોળ ચેક નહીં? અને પાલિતાણામાં એક સંસ્થા છે જંબુદ્વીપ. એ લોકો એમ કહે છે પૃથ્વી ગોળ કે નારંગી આકાર જે કહો તમે સાબિત કરો તો 2 કરોડ રૂપિયા આપજો. ગુજરાતમાં નક્કી નથી થતું પૃથ્વી ગોળ છે કે નહીં. ખંડ 7 છે પાકું છે? આપણા ખંડ 7 છે પાકું છે? હવે જો તમને હું જે પ્રશ્ન પૂછું દરેકમાં શંકા થવા લાગી. ઈવન વર્લ્ડ મેપ ખોટો છે. આજે જમવા સુધીનું જો સમજ છે ને જરા સર્ચ કરજો. વર્લ્ડ મેપમાં ગ્રીનલેન્ડ, રશિયા અને આફ્રિકાની જે સાઈઝ બતાવી છે ને ખોટી છે. એટલા દેશ એવડા મોટા છે જ નહીં. વર્લ્ડ મેપ કેટલો જૂનો છે? 400 વર્ષ પહેલા બનેલો છે. આપણે વર્લ્ડ મેપ અપડેટ નથી કર્યો અને ફ્લાઇટ તો હેડા હેડ થઈ. યા પેન ચલો પ્રશ્ન પૂછો. હા ભાઈ તડકો આવે કે પ્રશ્ન નથી તડકો આવે? હા ઇનોવેશન કેમ થતા? મોસ્ટલી જે નવી સર્ચ થાય છે જે ઇનોવેશન થાય તો આજી કન્ટ્રીમાં જ થતા હોય છે. આપણા દેશમાં એવું કારણ છે કે એઆઈ કો કે પછી સોશિયલ મીડિયા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધું ઇનોવેશન આના લોકો જ કરે છે. આપણા દેશમાં બહાર નથી. અત્યારે આવા પ્રશ્ન નહીં પૂછવાના. એક્ઝામ આવવાનું છે એટલે નથી થતા. આવો પ્રશ્ન સિલેબસ બાકી રહી જશે. પછી પ્રિન્સિપાલ મને કહે છે તો પછી મળજે મને. અત્યારે આ પ્રશ્ન નહીં પૂછવાનો. રાઈટ? એટલે નથી થતા. બીજું 1 મિનિટ હશે. એક મિનિટ. બીજું એટલા માટે નથી થતા. 1 મિનિટ. આપણે ત્યાં વિજ્ઞાન ભણાવાય છે, વૈજ્ઞાનિક અભિગમ નથી ભણાવવાનો. વિજ્ઞાન એ વિષયનું નામ નથી, જેમ ગણિત એ વિષયનું નામ નથી. અંગ્રેજી ભાષા છે, વિજ્ઞાન અભિગમ છે, ગણિત કૌશલ્ય છે. આ રીતે ભણાવો તો આખી વાત બદલાય છે, જાદુઈ રીતે બદલાય છે. તમે અંગ્રેજીને ભાષા તરીકે ભણાવો તો પ્રોનાઉન્સિએશન પહેલા આપણે અંગ્રેજી નથી આવડતું એનું કારણ એ છે કે આપણે હંમેશા વિષય તરીકે ભણાવ્યું, વ્યાકરણ તરીકે ભણાવ્યું, ભાષા તરીકે કોઈ ભણાવ્યું જ નહીં. એવી જ રીતે વિજ્ઞાનમાં આપણે અભિગમ તરીકે નથી ભણાવ્યું.
દરેક વસ્તુમાં મેં તમને ચોકનું એક્ઝામ્પલ આપ્યું. આવા પ્રશ્નોની વણઝાર ચાલે શાળામાં, પ્રશ્નોત્સવ ચાલે, સ્ટેજ ઉપર આવા પ્રશ્નો પૂછનારનું સન્માન થવા લાગે. તો જેમાં ઇન્સેન્ટિવ આવશે ને એ વસ્તુ વધશે. તો ચાલો આવા પ્રશ્ન પૂછો અને પૂછવા દો. તમે શાળામાં પ્રાર્થના થાય, પછી ભજન ધૂન, આજનો સુવિચાર, આજનું જીકે, એ ફોર્મેટમાં બહાર નીકળી નવી પ્રાર્થના કરો છે. અને સારું પ્રાર્થનાનું ફોર્મેટ આપે શિક્ષકને, એ મહિના પૂરતું બોનસ આપો 1000 રૂપિયા. હે શું વાંધામાં? અગર કુછ અચ્છા હોતા હે તો બોનસ અચ્છા. તો સારું નવું પ્રાર્થનાનું ફોર્મેટ શોધી કાઢી શિક્ષકને પ્રમોટ કરો. કંઈ પણ નવું કરે તો એ ઇનોવેશન સાથે ઇન્સેન્ટિવ નથી આપણે, એટલે છોકરાઓ બહાર જતા રહે. એમએસ યુનિવર્સિટીના પ્રોફેસર બહાર ગયા તો નોબેલ પ્રાઇઝ મળ્યું. અહીંયા ઘરે કોઈ પૂછતું નહોતું એને. તો ત્યાં ઇન્સેન્ટિવ છે, પ્રોત્સાહન છે. મારી બેનપણી ભણાવે છે કેનેડામાં. તો એને સ્કૂલે મેમો આપ્યો. શું કામ મેમો આપ્યો? કારણ કે અઠવાડિયામાં 3 વખત ક્લાસરૂમમાં નો શબ્દ વાપર્યો. આમ નહીં કરવાનું. નવીન બિચારી એથી ગઈ હતી, એને તો આપણે ભણાવીને બધે ભણાવવાનું હોય. પૂછું કે તમે કેમ ના પાડી? કે સર કાચના ગ્લાસથી પડી જાય તો ના તૂટી જાય તો શું? તમે ના પાડો છો એટલે માત્ર એ ગ્લાસને નહીં, કોઈ પણ પ્રકારની હિંમત કરવાથી બાળક અટકી જાય. તમે તો તોડવા દેવાનું? હા. આજીવન તોડશે? નહીં તોડે. પણ તમે ના પાડશો તો ખાની કેમ કેટલા તોડ નાખશે? રાઈટ? એટલે વધુ ના. એક રિસર્ચ થઈ છે ઓસ્ટ્રેલિયામાં. એ રિસર્ચ એમ કહે છે કે સરેરાશ ઘરોમાં, ઓસ્ટ્રેલિયામાં, પછી ભારતનો અંદાજ માનજો, ઓસ્ટ્રેલિયામાં સરેરાશ ઘરમાં બાળકને 23 વખત પ્રતિદિન ના પાડવામાં આવે છે. ભારતમાં કેટલી છે? તમે કલ્પના કરો કે આપણે પલાઠી વાળવા ઉપર ભાગ લે, તું પલાઠી વાળીને બેસે. શું કામ? એમાં શું તીર મારવાનું છે? કે વ્યવસ્થિત બેસ. અને પલાઠી વાળાને બેસ કોઈ વ્યવસ્થિત કોણે કીધું? હે એ નક્કી થયું છે, મીટિંગ મળી, ખરડો પસાર થયો કે હવે આપણે પલાઠી વાળીને બેસીશું. આદિવાસી કોઈ સમાજ દુનિયાનો ક્યાંય આપણે ચર્ચા થઈ પલાઠી વાળીને ઉભડક બેસે. કેમ કે જંગલમાં પલાઠી વાળીને બેસવું પોસાયની વાત ખાઈ જાય. પલાઠી ખુલે ત્યારે પેટ ખુલી જાય. તો નોન ઇશ્યુ ઉપર આપણે બહુ ફોકસ છે. હું આવતી ઉભો ન થયો ક્લાસમાં, મને રિસ્પેક્ટ ના આવી. એટલે ઉભો થાય રિસ્પેક્ટ, તારું રિસ્પેક્ટ એને ક્લાસરૂમમાં છેલ્લી બેચે તારું ચિત્ર બનાવ્યું છે ને છે. સાચું રિસ્પેક્ટ ઊભા થવાનું છે નથી એમાં. એટલે નોન ઇશ્યુ ઉપર આપણે ફોકસ છે એટલે ગુડ મોર્નિંગ મને નાખી દઉં, તારામાં ડિસિપ્લિન કે સંસ્કાર નથી. એટલે જ્યારે આપણે એક્ચ્યુઅલ ઇશ્યુ પર કામ કરીશું ત્યારે ઇનોવેશન થશે. જી સર. બાળકો વચ્ચે આઈડિયા કોમ્પિટિશન રાખવી જોઈએ. એટલે આઈડિયા કોમ્પિટિશનમાં સારામાં સારું જે આઈડિયા શીખે છે એને ઉત્સાહ આપવો જોઈએ. જો હમણાં અમે કેવું કર્યું લોકબાતીમાં, ગાંધી નિર્વાણ દિવસ આવ્યો ને, તમે બાળકોને કીધું 10 થીમ ઉપર શોર્ટ ફિલ્મો બનાવો અને જેની પસંદ થશે એને અમે પ્રાર્થનામાં બતાવીશું. તો 10 ટીમોએ ભાગ લીધો, અમે 10 બતાવી, 10 ને ટ્રોફી આપી. અમે 1 2 3 નો, અમે એ ટ્રોફી ઉપર લખ્યું છે પ્રક્રિયાને પ્રોત્સાહન, પરિણામને નહીં. પ્રક્રિયાને પ્રોત્સાહન, કેમ કે તો પરિણામને પ્રોત્સાહન આપો તો કાનુડો ખોટો પડે, યોગેશ્વર ખોટો પડે ને, ફળની અપેક્ષા રાખવાની ના પાડી છે. હમણાં જ અમે વાત કરતા, હમણાં પરમ દિવસે કુરુક્ષેત્ર હતો જ્યાં ભગવાને ગીતા કીધી એ જગ્યાએ ઉભો હતો. હું કોઈ ભાઈ કઈ કહેતો હતો કે અમને કઈ કહેશો નહીં. કેમ? અહીંયા એક ભાઈએ 5000 વર્ષ પહેલા જે કહેવાનું હતું કહી દીધું, એનાથી સારી વાત છે તમારી પાસે? મારી પાસે નથી, તો અમે ચાલવાના બેસો. તો એને ખોટા પડ્યા. પ્રક્રિયાને પ્રોત્સાહન એટલે સાહેબ તમારી વાત સાચી છે, બધાને આપવાનું ઇનામ. જરા ડાયવર્સિફાઈ તો કરો. ચલો કોમ્પિટિશન રાખો, વાંધો ડાયવર્સિફાઈ તો કરો. આપણે ડાયવર્સિફાઈ એકેડેમિક ગોલ્ડ મેડલ મળે છે, નોન એકેડેમિક જે છોકરાઓ આખી સ્કૂલ દરમિયાન બેન્ચીસ અહીંથી ત્યાં બેવતા હતા, છોકરાઓ કેવા બેન્ચીસ બેવતા તો પ્રકાશને, જયેશને, રાજુ બોલાવે છે. સ્કૂલમાં એનો મુખ્ય ધંધો બેન્ચીસ, આ સ્કૂલમાં ખુરશીઓ લેવાનો. એને કોઈને ક્રેડિટ કે માર્ક્સ આપ્યા નથી આપણે. ચાલો એને સેલિબ્રેટ કરીએ આપણે. કેટલા છોકરા સરસ રિપેર કરી દેતા હોય એની મોટી વસ્તુઓ, એનું એન્યુઅલ ડે ઉપર એને મોટા કરવા જોઈએ. રાઈટ? આપણે એ નથી કરતા. આપણે તો ગોપણી ઓપરટી પાર્ક વાળો હોય કે લઈ આવીએ, પાર્ક આવ બેટા, પાર્કને નથી કરવું એમ કહેવાનું નહીં, પણ આને પણ કરો એમ. રાઈટ? આપણે જરા સમાવેશી બનીએ.
ઇન્ક્લુઝિવ બનીએ, એને પણ કરીએ. હાજી. અચ્છા, તમે ગુજરાતી આવડે છે? હા. पहले मैं जो सोचता हूँ उससे पहले यूट्यूब क्या सोचता है वो कह देता हूँ. नहीं, इसका एक लॉजिक है इसमें लॉजिक है. यूट्यूब के फाउंडर्स को किसी ने पूछा कि क्या टीचर की जगह यूट्यूब को लेनी चाहिए, सेम क्वेश्चन है ना. तो यूट्यूब ने बड़ा अच्छा जवाब दिया. उनके जो फाउंडर है લેરી એન્ડ પેજ, એને જવાબ આપ્યો. શું આપ્યો? જે શિક્ષકની લઈ શકાય એની લેવી જોઈએ. Those who can be replaced should be replaced. એક જવાબ એ છે. બીજો જવાબ એ છે, આપણે આકાશમાં જોઈને સમય પહેલા કહેતા હતા ને, તો ઘડિયાળ શું કામ લાગ્યા? આકાશમાં જોઈને કે ઘડિયાળ એટલા માટે લાગ્યા કે વરસાદ વરસતો હોય તો કેમ બાદ સમય જોવા જવું, કેટલા વાગ્યા? બહુ ઠંડી હોય તો બહાર કેમ જવું? એ બધી મુશ્કેલીઓમાંથી ઘડિયાળ આવેલી છે. એમ જ શિક્ષક જ્યારે ક્લાસરૂમમાં અસરકારક રીતે ભણાવતા નથી, ઇનોવેશન કરતા નથી, ક્રિએટિવિટી લાવતા નથી, ત્યારે YouTube પર એન્ટરટેનમેન્ટ સાથે એજ્યુકેશન મળતું હોય તો એ શીખનારની પસંદગી છે, તમારી કે મારી પસંદગી છે જ નહીં. હવે કસ્ટમર ઇઝ ઓલવેઝ રાઈટ. યુ એન્ડ વી કેનોટ ડિસાઇડ. હા, આપણે એવું કરી શકીએ કે તમને YouTube ના વિડિયોથી અસંતોષ હોય તો તમે એનાથી બેટર વિડિયો બનાવો. તમને એમ લાગતું કે YouTube પર નથી બરાબર, તો એની ચેન્જ તમને લાગે આ બરોબર નથી, તો હંમેશા ફરિયાદ કરવી એક વસ્તુ છે, પણ વિકલ્પ બનવો બીજી વસ્તુ છે. તમે એનો વિકલ્પ આપો કે આ ન હોવું જોઈએ તો શું હોવું જોઈએ? આ હોવું જોઈએ. ચલો હું પોતે સમજાવું છું. થઈ શકે, રાઈટ? Those who can go to Ayodhya એને જવું જ જોઈએ. પણ જેને રોજબરોજનું ખાઈ કમાતા હોય, જે જઈ શકતા ને એ YouTube પર દર્શન કરે તો એને ભગવાન તો ગણે જ નહીં, રાઈટ? એને ગણી દે છે ભગવાન. અત્યાર સુધી જાઓ ટિકિટ ભાડાના પૈસાનો શું કરવે વિચારો? તો એના અહીંયામાં રામ છે, अपने राम. જી, હવે તમે ઘણું બેઠા છો, મને ખબર છે. યોગ્ય સમયે અટકી જવું ને એ શિક્ષકને આવડે તો મજા પડે. આપણે અટકીએ, બાકી આપણે જે સાથે છીએ અમસ્તા ઇન્ફોર્મલી આમ કરીને પણ વાતો કરી શકાય અને એમાં મજા આવશે. થેન્ક યુ સો મચ.